દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તરમકાજ ગામે કૂવામાં પડેલા દીપડાનું સફળ રેસ્ક્યુ। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તરમકાજ ગામે એક દીપડો કૂવામાં ખાબકતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ગામના રહેવાસી હસમુખભાઈ રામસિંહભાઈના ખેતરના કૂવામાં દીપડો પડી ગયો હોવાની જાણ થતાં તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ દેવગઢ બારિયાના ડીસીએફ મિતેશ પટેલ, એસીએફ તથા ધાનપુર આરએફઓ સહિત વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી કૂવાના આસપાસનો વિસ્તાર કોર્ડન કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો। ભારે જહેમત અને સાવચેતી બાદ દીપડાને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। દીપડાને પ્રાથમિક નિરીક્ષણ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવને પગલે ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો। જો કે વન વિભાગની સતર્ક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। રિપોર્ટર ડીજે સુતરિયા, નિર્ણય મીડિયા।